ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. બરાબર છે ને? દ્વારકા. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો? પાછી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે છે દિવસ ચોથો, અત્યારે વાગા છે 3. તો હાલો આપણે અહીંયાથી સંઘ નીકળી ગઈ છે. હવે વાહે કોઈ બાકી છે નહીં. ચાયનો પ્રોગ્રામ આગળ ગોઠવેલો છે. અત્યારે હાલગાડી છે મોટા દહીસરા. મિત્રો ચાય બની રહી છે, ખાવાના વેડી જાય મસ્ત મજામાં લાગે છે. અને ચાયનો સ્ટોપ આવી ગયો છે યાત્રાળુ માટે. એક આ સારી સેવા છે કે સવારે 2 ટાઈમ ચાય વહેલી મળે છે. તો હાલો ચાય પી નાખીએ આપણે. અને દ્રાક્ષ, બિસ્કીટ, ટોસ બધું છે ભેગું. મિત્રો આ છે રામેશ્વર મહાદેવનું મંદિર રાજ પર. તો આપણે દ્વારકા સંઘમાં નીકળ્યા હતા, દર્શન કરી લઈએ મેં કીધું. જય ભોળિયાનાથ, જય ભોળિયાનાથ. બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો, મજા આવી દર્શન કરીને. જય દ્વારકાધીશ. કેમ છો? મોજમાં ને? પાણી બસ થોડોક પી નાખી. તમારી સેવા એટલે બહુ હો રાજેશભાઈ. આ તમારું કેટલા વર્ષ છે સેવામાં? ચોથો વર્ષ. ને સવારે કેટલા વાગે નીકળ્યા હતા? 4 વાગે. સતત સેવા ચાલુ ને ચાલુ. રાત્રે કેટલા વાગ્યા સુધી સેવા ચાલુ હોય છે તમારી? 9 વાગ્યા સુધી. અને બપોરે બસ. તો તમે થાકી નહીં રહેતા હો? હા રાજેશભાઈ, વાહ. પાણીની સેવા મેકરડા રણમાં પાણી પીયા હતા. અને અત્યારે રાજેશભાઈની સેવા રત્નાલવાળા, જે ત્યારે બધા પદયાત્રીઓને દ્વારકા જતા સારી એવી સેવા આપી રહી છે. દ્વારકાધીશ તમને રાજેશભાઈ બસ આમ ને આમ બસ મહેનત કરતા રહો ને આવી જ સેવા કરવા દ્વારકાધીશની આપણે પ્રાર્થના કરી. દયા દ્વારકાધીશની. જય દ્વારકાધીશ. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. કચ્છમાં કુકડીઓ ગામ રત્નાલ ઋષિ પરંપરા મુજબ જે પગયાત્રા ચાલુ થઈ હતી એનું આજ ચોથો દિવસ, 6 તારીખ, 3જો મહિનો અને 2026 ની સાલ. હે રામ વધાર્યા સૌ કોઈ વધને, બડકરી ન વધે કોઈ. એ બડકરી રાજા રાવણ વધ્યા, હે જેણે પલમાં લંકા ખોઈ. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. સિયાવર રામચંદ્ર કી જય. કૈલાસપતિ મહાદેવ કી જય. નર્મદા મૈયા કી જય. સનાતન ધર્મ કી જય. હિન્દુ રાષ્ટ્ર કી જય. મોરલી વાલે કી જય હો, મોરલી વાલે કી જય હો, જય હો. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તામાં છે ઢોકળા. જય દ્વારકાધીશ. મિત્રો બધાને જય દ્વારકાધીશ. તો હાલ કરી આપણે આમરણથી નીકળ્યા છીએ, નાસ્તો પાણી કરીને બધા નીકળી ગયા છે આગળ. તમે જોઈ શકો છો ને આપણે પાછળ છીએ. અને દીપલા તો ભણ્યો હતો ને હાલ હાલ આખો દી ગાડીના તાતેમાં જ હાલે છો ભાઈ. ખાણમાં ગાવ, ખાણમાં ગાડીઓ ભરવા ભણ્યા. 5-5, 4-4 વાગે ગાડીઓ ભરો, હેરાન થાવ. દ્વારકા લ્યો તો કેવી મોજ વધ યાર. જય દ્વારકાધીશ. ભગવો ભગવો ભાઈ, બધા ગામમાં ભગવો જોઈ લો. જય દ્વારકાધીશ. કોણ છે બધા સબસ્ક્રાઈબર? જય દ્વારકાધીશ પણ આપણે યુટ્યુબ ફેમિલી. બોલ દે જય દ્વારકાધીશ, બોલ દે જય દ્વારકાધીશ. કેવો ગામ? કરાણા. કરાણા. નામ કોણ તારો? પ્રતિક. પ્રતિક ભાઈઓ મારા બી વાલે. આપણી બેનનો ભાઈ છે. કેમ ભાઈ? મોગલમાનનો જય મા મોગલ, જય મા મોગલ. બધા મજામાં ને? ઠીક છે વિપુલ, તારા ભેગો હાલો છે કે ભલે થાકી જવાનું છે બટ હાલો તારા ભેગો છે. પણ આપણે કાંઈ વાંધો નહીં, આપણી સ્પીડ વધારે હોય છે થોડી ધીમી કરી નાખશું અને ભાઈને પચાડી દઈશું. હા બરોબર ને? હા બસ. જય દ્વારકાધીશ. પહોંચીએ મિત્રો, ઘણા બધા આગળ છે. પહોંચવું છે. ટ્રોલ પહોંચી આવ્યા મિત્રો. વાગા છે મિત્રો બધા 25 પાછળ, આપણે બધા પહેલા મિત્રો. તે વાગા છે 10 અને આપણે પહોંચી ગયા છે જામનગર. તમે જોઈ લ્યો અત્યારે 10 ને 5 થઈ છે. જામનગર પહોંચ્યા છે.
ને રોકાવાનું સ્થળ બપોરે આપણે નીકળશું 3 વાગે ને આપણી ગાડી પર પહોંચી આવી છે 3 જે સેવામાં છે તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ છે. આ બધા જો આરામ કરે. આપણે થોડોક આરામ કરી નીંદર થઈ નથી રાત્રે. એ માતાજીનું મંદિર આપણે અહીંયા આરામ કરવાનું છે. બોલો પહેલાં આપણે આરામ કરીને પછી નાહી ધોઈને દર્શન કરવા જઈશું. સરસ મજાનું મંદિર છે. બધા દર્શન કરી લેજો મિત્રો માતાજીના. 4 વાગી ગયા છે. જમવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. મિત્રો 3 વાગ્યા છે. ચાય પી નાખી. પીવો તો તમે હાલે આવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો બોલો કલાડા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો ચાય પાણી બધા નીકળે છે. હવે એના વિડીયો અહીં છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો મિત્રો હવે આપણે નીકળીએ આગળ. જય દ્વારકાધીશ. ભાઈ એ મીઠો રવા બને ને. હા ભાઈ ચાકતા રહો. કેવો છે? બરોબર છે ને? કરતા પાછળ હોય ને સાપાણીને બધે લઈ આવે. આ સાપડાની બધી આ જે મિત્રોની ટીમ છે. હવે કોઈ પાછળ નથી. આપણે એની વાત જોઈ. આ બધા ભાઈઓ આવે છે ને પાછળ. જે પણ કોઈ બાકી રહી જાય ને એને બધાને ભેગા લઈને આવે છે. બરોબર ને ભાઈ? સાચી વાત ખોટી વાત? જય દ્વારકાધીશ. દ્વારકાધીશ કી જય. વાગ્યા છે 5 ને આપણે જવાનું છે મુગલધામ. તારા આપણે બધા ભાઈઓ ભેગા છે. બધા છેલ્લે છે. પહોંચી આવે છે મુગલમાના મંદિરે. અને આ બહુ મોટો મંદિર બને છે. સરસ મજાનું દર્શન કરી લે. હાલો તમે પણ દર્શન કરી લેજો મિત્રો. જય મા મોગલ. જય મા મોગલ. આપણે વચ્ચે ઉભા રહી જાય. બધા પદયાત્રી જાય રહ્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા ભાઈ સેવા હો અમરાપુરથી. જય દ્વારકાધીશ. સ્પેશિયલ શિપ લઈને આવ્યો. શિપ લઈને સેવા કરવા માટે. ઠેઠ સમજી લો ને મિત્રો. ધજા ચડી હશે ને તેરા ભાઈ નીકળશે જમી કરીને આરામથી. બાકી સેવા સેવા સેવા. દ્વારકા 195. રોહિતભાઈ તમારું શું કેવું? મજા આવી ગઈ ને? બસ આપણે હવે અહીંયા રોકાણ છે. કેસિયા બાંદ્રા જ્યાં જવું હોય. બસ મિત્રો આપણે અત્યારે અહીંયા રોકાવાનું છે. માતાજીનું મંદિર છે અને હનુમાન દાદાનું મંદિર છે ને દાદા? શંકરનું મંદિર, મહાદેવનું. ત્રણ મંદિર હનુમાન દાદાનું. મિત્રો આજના કિલોમીટર 40. અત્યારે મારી તબિયત બરોબર છે. ઘણા બધાને ફોન આવ્યા હતા કે ભાઈ કેવી રીતે તબિયત છે. એકદમ સારી તબિયત છે. કોઈ ટેન્શન નહીં. દવા લઈ લીધી છે આપણે. અને અત્યારે વાગ્યા છે 7:20.
બરોબર મિત્રો, આજને રાતનું રોકાણ આ બાજુ છે, તો જરાક ભાઈ ગાડીઓ બતાવી દો ને રોકાણ આ જગ્યાએ રાખેલું છે. મિત્રો જણાવો કે બ્લોગ તમને કેવો લાગે એ તમે જરાક કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ જરાક કરો તો અમને પણ ખ્યાલ આવે કે અમારા બ્લોગમાં ભૂલચૂક થઈ હોય કે સારો નંબર નહીં હોય તો અમને જાણ કરો તો અમને ખબર પડે. અને તમે ક્યાંથી જાઓ એ તો જરાક કહેજો. જય દ્વારકાધીશ. બામસ્તા આશ્રમ, હિન્દવા પીર માં આશાપુરા મંદિર, ગામ કેસિયા. બોલો મિત્રો, આજે આરામ ગૃહ અહીંયા છે. જય દ્વારકાધીશ. તો પહેલાં આપણે નાહી ધોઈ તૈયાર થઈએ અને પછી આપણે આરતીમાં જોડાવાનું છે. મિત્રો તે વાગા છે 8, જમવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈઓ તે જમી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. સારી એવી બધાની સેવા છે. મિત્રો તમે પણ આવતા વર્ષે જોડાવો તો તમે જોડાઈ શકશો. અને તમે જોઈ શકો કેવી સરસ મજાની સેવા ભાઈઓની. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે વાગા છે, આપણે ટાઈમ જોઈએ કેટલો થયો છે. 9 ને 13 થઈ છે. હજી વિડીયો આપણે એડિટ કરવાનું બાકી છે, કારણ કે તમે બધા રાહ જોતા હો છો. મને ખ્યાલ છે કે ક્યારે વિપુલભાઈ વિડીયો અપલોડ કરે, દ્વારકા જાય છે એનો, અને કેવી રીતે યાત્રા થાય છે એ પણ તમે મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો, કચ્છી વ્લોગના તરફથી. અને જેટલું બનશે એટલો હું સારો વ્લોગ બનાવીશ. અને એ બસ સુઈ જાય, એડિટિંગ બાકી છે. તો તમને આ વ્લોગ કેવું લાગો તમને એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો. અને યાર 20K કરવાના છે, પૂરા કરી દો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું, દિલથી આભાર માનું. કારણ કે એટલી આપણે ઈચ્છા છે કે 20K થઈ ગયા પહોંચતા તો મજા આવી જાય એમ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળી કાલે નવા વ્લોગમાં. કાલે મિત્રો એક વાત જણાવી દો, આજના કિલોમીટર 40. તો કાલે અમે સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુ પહોંચ્યા ખીરી, એનાથી ઓરા રામદેવીનું મંદિર છે, ત્યાં રોકાવાનું છે. બને રહ્યું કચ્છી બ્લોગ પર. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.